તો નવા મંત્રીઓના નામની જાહેરાત થઈ રહી છે અને હજી પણ ઘણા બધા મંત્રીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફોન આવે અને જે રીતે આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ટૂંક જ સમયમાં જે પણ મંત્રીઓ નવો પદભાર સંભાળવાના છે તેમને ફોન આવે તેવી શક્યતાઓ છે। થવાનું છે ત્યારે હજુ પણ ધારાસભ્યો અસમંજસમાં છે, કારણ કે ધારાસભ્યોને ફોન નથી આવ્યો કે તમારું નામ મંત્રીમંડળમાં સામેલ છે કે નહીં। આપણી સાથે દાહોદના ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી, તેમની સાથે વાત કરીશું। તમે પણ રાહ જોઈ રહ્યા છો કારણ કે ફોનની। દાહોદની 6 બેઠકો, શું લાગે છે 6 માંથી કોઈ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે? અમને તો વિશ્વાસ છે કે દાહોદને પ્રતિનિધિત્વ મળશે, કે દાહોદ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, એમ કહેવાય તો ગુજરાતનો પ્રથમ જિલ્લો ગણાય અને સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે, એટલે અમને વિશ્વાસ છે કે દાહોદને 100% પાર્ટી પ્રતિનિધિત્વ આપશે। બચુભાઈ ખાબડની સ્થાને અન્ય કોઈ ધારાસભ્ય, કયા ધારાસભ્યને આમ ચૂનશો? કારણ કે બચુભાઈ ખાબડ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં રહ્યા છે અને હવે એમના સ્થાને કોઈ એક ધારાસભ્યને સ્થાન મળે તેવી શક્યતા છે। તમારો વિસ્તાર જે છે, વિસ્તારમાંથી કયા ધારાસભ્ય મજબૂત માનો છો કે જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરી શકે? દેખો, જે ધારાસભ્ય થયા મજબૂત છે તો જ ધારાસભ્ય થયા છે। પહેલી વાત, જેટલા પણ છે ધારાસભ્ય મજબૂત હોય તો જ ધારાસભ્ય થયા, એટલે કોઈ પણને ચાન્સ મળી શકે છે। એમાં જે પણ મળશે દાહોદનો જ હશે અમારો, એટલે અમે તો એને અભિનંદન જ આપવાના છે। સામાન્ય રીતે રાત્રે જ ફોન આવી જતા હોય છે ધારાસભ્યોને, પરંતુ આ વખતે એવું થયું છે કે રાત્રે ફોન નથી આવ્યા અને હજુ પણ ધારાસભ્યો છે તમામ રાહ જોઈ રહ્યા છે। આપ શું ગણિત માનો છો આના પાછળ? હવે એમાં કંઈ ગણિત માંડવા જેવું છે નથી, કેમ કે અમારું મોવડી મંડળ જે બહુ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરતું હોય છે, એટલે એમાં અમારા ગણિતનો કોઈ પ્રશ્ન નથી રહેતો। બિલકુલ બિલકુલ। શું આશા છે કે આ સુધીમાં ફોન આવે તેવી શક્યતા છે? કારણ કે તમે પણ હાથમાં ફોન લઈને જ ઊભા છો। તો ફોન તો હવે કેવું છે, જીવનની અનિવાર્યતા થઈ ગઈ। દરેક વ્યક્તિ આ હોય કે ના, ફોન તો લોકોના પ્રશ્નો માટે પણ ફોન સાથે જ રાખતો હોય, સમજી લો। માત્ર આ ફોન આવશે ને એની રાહ દેખ એવું નથી હોતું। ફોન તો દરેક, કેમ કે લોકોના કંઈક ને કંઈક પ્રશ્નો સવારથી ચાલતા જ હોય, એના માટે ફોન હાથમાં રહેતા જ હોય છે અને જે પાર્ટી નક્કી કરશે સારું થવાનું જ છે, એમાં કોઈ વિષય નથી। ઓકે, છેલ્લો સવાલ, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, આપ શું માનો છો કે જે હાલમાં જે મંત્રીઓ હતા તમામે રાજીનામા તો આપી દીધા છે, પરંતુ તેનાથી વધુ કેટલા મંત્રી ધારાસભ્યોને સમાવેશ કરી શકાય? મારો એમાં કોઈ અંદાજ નથી, મારું કોઈ ગણિત નથી એમાં, એ તો મોવડી મંડળ જે નક્કી કરતો હશે જ। બિલકુલ। તો આ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જેમનું સ્પષ્ટ માનવું છે કે દાહોદના 6 ધારાસભ્યમાંથી કોઈ એક ધારાસભ્યને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, મંત્રીમંડળમાં સ્થાન મળવું જોઈએ, જેથી કરીને તે પ્રજાના પ્રશ્નો સારી રીતે ઉઠાવી શકે। પરંતુ આ સમગ્ર મુદ્દો છે તે મોવડી મંડળનો છે અને મોવડી મંડળ વિચાર કર્યા બાદ જ કોઈ એક ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવેશ કરશે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો મંત્રીમંડળના વિસ્તરણની શરૂઆત કરવામાં આવી છે। 11:30 કલાકે શપથવિધિ કાર્યક્રમ યોજાશે।